તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું ફરીથી એકવાર કેવલ રબાઈના ન્યૂ વ્લોગમાં। તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। તો ભાઈ આપણે ગૌશાળા તો પૂગી ગયા, પણ આ બાજુ જોયું તો ગામની જેટલી ગાયો આવે છે આપણા વાડામાં એ ટાણે જો બારે ઉભી, કારણ કે આ વાડાનો ગોળ બીજા હે। તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા નટાણે જો બાપા આવી ગયા, કરણ આવી ગયા। તો સૌથી પહેલા દોઈ લે ગાયું। જો સવારમાં આવી ગયા છીએ જો આ બધા માતા કમ્પ્લીટ કરીએ તને બધું કમ્પ્લીટ કરવું પડશે બધાને સાફ સફાઈ કમ્પ્લીટ ઓલાવાડામાં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ફાઇનલી આઈસીયુ નું કામ કમ્પ્લીટ થઈ ગયું અને બાપા વહી ગયા ઘરે અને ઓન કરણ નાખી ભૂકો। તો ટાણે કરણ નાખે ભૂકો હું કરી લો કઈ કે વાળો, કારણ કે વાળામાં આજ બહુ ભેણ હે કે કાલે આખો દી આપણે ફરવા ગયા હતા તો જલ્દી થી વાળો કરી નાખીએ। અટાણે વાગી ગયા 9 ને આપણું આજનું કામ અટાણનું કમ્પ્લીટ થઈ ગયું। મેં કરી નાખ્યો વાળો અને કરણે નાખી દીધો ભૂકો અને અટાણે જોઈ લેવાની હાલ ભૂકા કાઢે નાખ્યા, ભૂકા જ ગાજી નાખે। તો ભાઈ હવે અટાણે મારે તો જવાનું હોય ઘરે, કારણ કે મારું તો કામ અટાણનું કમ્પ્લીટ થઈ ગયું અને કરણ ને બાપા અહીંયા રોકાય, કારણ કે હવે આપણે તો વ્લોગ ઉતારવા જવું પડશે એટલે હવે મારે તો ખાલી એમ ઘરે રહેવાનું, વ્લોગ ઉતારવાના। અટાણે 1 કલાક 2 કલાક મહેનત કરી લીધી અને હવે સીધા જઈએ ઘરે। હા ભાઈ આપડી બાઈક તો પૂગી જાય ઘરે। તો ભાઈ ફાઇનલી હું અટાણે ઘરે પૂગી ગયો, જાય બાપા બેઠા હતા। આજ ગૌચરે નથી જવું, કા આજ ગૌચરે જવું નથી, કરણને છેતરવો ઈ બાજરો કરીને નીકળી ગયા કે હું કરી લઉં હું કરું, મારે આજ જવું જ નથી, ઘેર જ રોકાવું, આજે એને છેતરવો જ છે, જવું જ નથી ગૌચરે। હાજો દી ઈ જ કરીએ કામ, મારે જવું જ નથી, ભલે કરે કામ હે લે। अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है। તો ભાઈ ફાઇનલી અટાણે 4 વાગી ગયા અને કરણ હારે અટાણે જે આવી ગયો, જેના હારે આપણે ઓવર પ્રેન્ક કર્યો હતો। हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। નામે પ્રેન્ક થઈ ગયો અને તો હાલો ભાઈ હવે જવાનું હોય આપણે સીધું ગૌશાળાએ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા। Wow, what a style. કોણ નીલો આવે કે લીલો બોલેરો આવશે, બોલેરો ભાઈ યાર તો પ્રેન્ક થઈ ગયો હોવારનો। ગુસ્સે ન થા નાનકા, ગુસ્સે ન થા। અટાણે નીલાનો પ્લાન કેન્સલ થઈ ગયો, કારણ કે નીલાવાળા ભાઈનો ટ્રેક્ટરનો કઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો, અટાણે નીલું નહીં આવે તો હવે અટાણે કરણ નાખે ભૂકો ને હું કલો વાળો, કારણ કે હવે 2 જણા એક જ કામ કર્યું તો બહુ મોડું થઈ જાય। તો સૌથી પહેલા જો કરણ ઓલી બાજુ નાખે હોલમાં ભૂકો, તો મારે કરવાનો ગાય વાળો આઈસીયુનું આપણું કામ કમ્પ્લીટ છે ને તે પછી હજી આપણે આઈસીયુમાં કામ તો છે પણ ખાલી ગાયોને વાસુડાને દૂધ પાવાનું છે। તો ગાયો કા કરી લે વાળો, કારણ કે નીલું તો નહીં આવે ને અટાણે 6 વાગી ગયા તો અડધી કલાકમાં ગાય બધા કામ પતાવી લે ને કે ડેરી દૂધ દેવા મોડું થઈ જાય। ફાઇનલી અહીંયા બાપા આવી ગયા ગામથી। લે ફાકીરું કહ્યું તો ના કહ્યું તો મને ખબર જ નથી। સાચી વાત છે, गजब बेइज्जती है यार। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ફાઇનલી અટાણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ગાયો દોઈ લીધી, વાસોડાને દૂધ પાઈ લીધું અને ફાઇનલી જાય પાછા ઘરે, કારણ કે હજી ડેરીએ દૂધ દેવા જવાનું બાકી છે અને કરણ અહીંયા રોકાય અને બાપાનું બે ઘરે જઈ।
જય માતાજી ભાઈ, જો કામ અટાડે કમ્પ્લીટ થઈ ગયું, ગાય દોવાઈ ગયું, કામ કમ્પ્લીટ થઈ ગયું. એક છોકરો કામ કરે છે, એક મારા ભેરો દૂધ દેવા આવે છે. અટાણાનું કામ કમ્પ્લીટ ગૌચાળાનું. જય માતાજી.